ડભોઈના રામ ટેકરી પાસે મકાનમાં આગ લાગતા બૂમાબૂમ થતા ત્યાંના સ્થાનિક રહીશો દોડી આવ્યા. આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પણ આગ વધુ પડતી હોય ત્યાંના રહીશોએ તાત્કાલિક નગરપાલિકા ફાયર ફાઇટરને જાણ કરાતા ફાયર ફાઇટર દ્વારા આગ ઉપર કાબુ મેળવાયો હતો. ગરીબ પરિવારનું તમામ સામગ્રી આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી. ડભોઈ દસાલાડવાડી પાસે આવેલ રામ ટેકરી વિસ્તારનો બનાવ. જૂની બાંધણીના લાકડાના કાચા મકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી. આગ ઉપર કાબુ મેળવવા વિસ્તારના હિન્દુ મુસ્લિમ યુવાનોએ પાણીનો મારો ચલાવ્યો અને આગ કાબુમાં નહીં આવતા ડભોઈ નગરપાલિકાના ફાયર ફાઇટરને જાણ કરાતા આવી પહોંચેલી ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગ ઉપર સંપૂર્ણ કાબુમાં આવી ગયું. રાયસિંગભાઈ મકનભાઈ તડવીના કાચા મકાનમાં લાગેલી આગથી સંપૂર્ણ ઘર વકરી સહિત 15,000 રોકડા અને સોના ચાંદીના દાગીના બળીને ખાખ થઈ ગયા હતા. આશરે 3 લાખ ઉપરાંતનું નુકસાન થયું હશે. હાલ તો પરિવારના 4 સભ્યો કપડા ઉપર જ ઘરની બહાર નીકળી ગયા છે અને આગ લાગવાને કારણે આખો પરિવાર બેઘર થઈ ગયો છે અને તમામ સામગ્રી આગમાં બળી જતા મુસીબતના વાદળો પરિવાર પર છવાઈ ગયા છે. ડભોઈ દસાલાલવાડી પાસે આવેલી રામ ટેકરીના એક મકાનમાં આગની માહિતી મળતા આગ ઓલવવા માટે અમે ફાયર બ્રિગેડની ગાડી લઈને આવ્યા હતા. અહીં આવીને જોયું તો મકાન આખું બળીને ખાખ થઈ ગયેલું હતું. એમનો માલ સામાન કશું બચેલો નથી, અંદર બધું બળીને ખાખ જ થઈ ગયું છે. કેટલી વારમાં આગ કાબુ મેળવ્યો? લગભગ 15-20 મિનિટ જેવી મહેનત કર્યા બાદ આગ કાબુમાં આવી હતી. કેટલું નુકસાન હશે આશરે? નુકસાન તો હવે બહુ અંદાજિત આપણને ખબર નથી, પણ બધું અંદર માલ સામાન બધો બળીને એમનો ખાખ થઈ ગયો છે, કશું બચ્યું નથી.